હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? તો આજે આપણે ધોરણ 12 નો શ્રી ગણેશ કરીએ. આજનો આપણો જે લેક્ચર થવાનો છે એમાં આપણે ખૂબ જ પાયાની વાતો, ખૂબ જ બેઝિક વાતો કરીશું કે આપણે ધોરણ 12 માં શું શીખવાનું છે. ધોરણ 12 માં આપણે ફિઝિક્સની કઈ બ્રાન્ચને સ્ટડી કરવાની છે, બરાબર? અને એવી ખૂબ જ પાયાની જે બાબતો છે, ખૂબ જ બેઝિક વાતો છે, એને આજે આપણે કરીશું, બરાબર? આપણું ફર્સ્ટ ચેપ્ટર છે, આપણે 12 સાયન્સના ફર્સ્ટ સેમમાં પહેલું ચેપ્ટર શીખવાનું છે. એનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા એ જોઈએ કે આ વિદ્યુતભાર અને જે વિદ્યુત ક્ષેત્ર છે એ ચેપ્ટર આવ્યું ક્યાંથી, બરાબર? તો આપણે ફર્સ્ટ સેમમાં કયા ચેપ્ટર્સ સ્ટડી કરવાના છે એના વિશે ઓવરવ્યુ જોઈ લઈએ. એટલે કે ફર્સ્ટ સેમનું ઓવરવ્યુ જોઈ લઈએ કે કયા ચેપ્ટર ક્યાંથી આવ્યા છે, કયા ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે, એ બધી વાતો આપણે આ લેક્ચરમાં કરીશું. તો જો અહીંયા ફર્સ્ટ સેમનું ઓવરવ્યુ છે. એ કરતા પહેલા કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એ ભૌતિક વિજ્ઞાનની ખૂબ જ મોટી શાખા છે. આપણું જે ફર્સ્ટ સેમ છે એ ફર્સ્ટ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બેઝ છે. એનો મતલબ કે ફિઝિક્સની એક ખૂબ જ મોટી શાખા છે, એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. આખું ફર્સ્ટ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બેઝ છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પાછું બે પાર્ટમાં ડિવાઇડ થયેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એનો મતલબ કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, અને બીજું છે ગતિક વિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોડાયનામિક્સ. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું છે અને ઇલેક્ટ્રોડાયનામિક્સ શું છે? તો જુઓ, સ્ટેટિક મીન્સ જ્યારે કોઈ પદાર્થ, આપણે અહીંયા વિદ્યુતભારની વાત કરીશું પણ આપણે ઇન જનરલ વાત કરીએ, જ્યારે કોઈ પદાર્થ સ્ટેબલ કન્ડિશનમાં હોય એટલે કે સ્ટેડી કન્ડિશનમાં હોય, સ્થિર ઊભો હોય, ત્યારે આપણે જે બ્રાન્ચની વાત કરીશું વિદ્યુતભારને આપણે મગજમાં લઈએ કે જ્યારે વિદ્યુતભારો સ્થિર અવસ્થામાં હોય અને એ વિદ્યુતભારો એકબીજા પર કેટલું બળ લગાડે છે, એ વિદ્યુતભારોનું કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્ર એટલે એની આજુબાજુના વિસ્તારમાં કેટલો પ્રભાવ છે, એ બધી વાતો કરીશું. એને આપણે બોલીશું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રિક ચાર્જ જ્યારે સ્ટેડી પોઝિશનમાં હોય, જ્યારે સ્થિર અવસ્થામાં હોય, એના વિશેનું જે વિજ્ઞાન છે, એના વિશેનું જે ઇલેક્ટ્રોનિક્સ છે, એના વિશેનું જે ભૌતિક વિજ્ઞાન છે, એને આપણે બોલીશું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો જો અહીંયા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણા ધોરણ 12 ના ભૌતિક વિજ્ઞાનના ફર્સ્ટ સેમમાં આપણે બે ચેપ્ટર સ્ટડી કરવાના છે. જે બે ચેપ્ટર છે, પહેલા બે ચેપ્ટર એ સ્થિત વિદ્યુતશાસ્ત્રના છે એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના છે. તો જુઓ, પહેલું ચેપ્ટર છે, આપણે નામ ઓલરેડી લખેલું છે, પ્રકરણ નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો હવે જુઓ કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર શું છે કે જ્યારે બે વિદ્યુતભારો સ્થિર અવસ્થામાં હોય અને એની આપણે સ્ટડી કરવી હોય, ફિઝિક્સની એવી બ્રાન્ચ જે વિદ્યુતભારો જ્યારે સ્ટેટિક પોઝિશનમાં હોય, સ્થિર અવસ્થામાં હોય, તેના વિશે આપણને ખ્યાલ આપે, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો એ કઈ બ્રાન્ચમાં આવશે? આપણી ભૌતિક વિજ્ઞાનની સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવશે. એમાં પહેલું આપણે શીખવાનું છે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર. આપણું ફર્સ્ટ ચેપ્ટર, બરાબર? એમાં આપણે શીખવાનું છે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર. બે વિદ્યુતભારો જ્યારે સ્થિર અવસ્થામાં હશે અને એકબીજાથી અમુક અંતરે મૂક્યા હશે, તો એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર અને બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર કેટલા મૂલ્યનું બળ લગાડે છે, કઈ દિશામાં બળ લગાડે છે, આ બધી વાતો આપણે આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં કરવાની છે. બીજું કે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વિદ્યુતભાર એની આજુબાજુના વિસ્તારમાં પોતાની એક એવી અસર ઉત્પન્ન કરે છે કે જે વિસ્તારમાં બહારથી બીજો કોઈ વિદ્યુતભાર એન્ટર થાય તો એના પર કોઈ પ્રકારના બળની અસર થાય
તો એ વિસ્તાર જેને આપણે બોલીશું એનું ક્ષેત્ર, વિદ્યુતભારનું ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર, એ પણ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનું છે. અને આપણા સેકન્ડ ચેપ્ટરમાં, આપણા ચેપ્ટર નંબર 2 માં આપણે સ્થિર વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. એટલે આપણું બીજું ચેપ્ટર છે સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એ આપણું થઈ ગયું સેકન્ડ ચેપ્ટર. ઓકે, તો આ ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારો જ્યારે સ્થિર અવસ્થામાં હશે ત્યારે એની વાતો કરીશું. ઓકે, ચાલો. હવે વિદ્યુતભાર જો ગતિકીય અવસ્થામાં હોય તો શું થાય? જો વિદ્યુતભાર સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય, એનો મતલબ કે ગતિ કરતો હોય, બરાબર, તો શું થાય? તો યાદ રાખજો, આપણે ધોરણ 10 માં પણ શીખી ગયા છે કે જ્યારે કોઈ વિદ્યુતભાર એક સ્થળેથી બીજા સ્થળે મૂવ થાય, એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતર કરે, તો જે કન્ડક્ટિંગ વાયરમાં, જે વાહક તારમાં શું કરશે? એ સ્થાનાંતર પામશે, તો એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરાવશે. તો આપણું જે ત્રીજું ચેપ્ટર આપણે શીખવાનું છે એ ત્રીજું ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. એમાં આપણે વિદ્યુતભારોની ગતિને કારણે ઉદ્ભવતા વિદ્યુત પ્રવાહની વાતો કરીશું. ઓકે, આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 3. ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 4 પર કે જ્યારે આ પ્રકારનો વિદ્યુત પ્રવાહ જે આપણે ચેપ્ટર નંબર 3 માં શીખીશું, એ પ્રકારનો વિદ્યુત પ્રવાહ જો કોઈ વાહક તારમાંથી પસાર થતો હશે તો એ વાહક તારના આજુબાજુના વિસ્તારમાં એક ચુંબકીય અસર ઉત્પન્ન કરશે. પાછો બોલું છું, જ્યારે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાહક તારના આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો એની આપણે સ્ટડી આપણા ચેપ્ટર નંબર 4 માં કરવાની છે. એ આપણું ચેપ્ટર છે ચુંબકત્વ. ઓકે, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીશું. ચેપ્ટર નંબર 4 માં આપણે શીખવાનું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, કે જ્યારે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કઈ રીતે એ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે, ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય, બરાબર. તો આ બધી વાતો આપણે ચેપ્ટર નંબર 4 માં કરવાની છે. ઓકે, ચાલો હવે ધ્યાન રાખજો, આના પરથી વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે ધારો કે આપણી પાસે કોઈ વાહકતાનું ગૂંચળું છે, આપણી પાસે કોઈ કોઇલ છે વાહકતાની, બરાબર, તાંબાનો તાર છે, અને આપણે જ્યારે ઉત્તરાયણમાં આપણી ફિરકીમાં જે રીતે દોરો લપેટીએ છીએ એ રીતે શું કરવું છે? એક વાહક તાર લીધો છે અને એનું ગૂંચળું બનાવ્યું છે. આ વાહકતાના ગૂંચળામાંથી આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એ વાહકતાના આજુબાજુના વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો એની વાત આપણે આપણા ચુંબકત્વ એટલે કે વાહકતામાં વિદ્યુત પ્રવાહની ગતિને કારણે ઉદ્ભવતી અસરની વાત કરીશું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઓકે, એમાં જ આપણે વાત કરતા હતા કે વાહકતાના ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એના આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે વાત ધ્યાન રાખજો કે ગૂંચળું છે આપણી પાસે, એમાંથી આપણે એના બે જે ખુલ્લા છેડાઓ છે, એના જે મુક્ત છેડાઓ છે, એને આપણે કોઈ બેટરી સાથે કનેક્ટ કરીને આપણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે વાહકતા જે ગૂંચળો છે એની બાજુના વિસ્તારમાં કંઈક ક્ષેત્ર ઉદ્ભવે છે જેને આપણે બોલીશું ચુંબકીય ક્ષેત્ર. હવે એવું જ એક બીજું ગૂંચળું આપણે પહેલા ગૂંચળા દ્વારા ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું. તો થશે શું કે પહેલા ગૂંચળાને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા પર પોતાની અસર ઉપજાવશે અને વિધાઉટ એની કોન્ટેક્ટ, કોઈ પણ પ્રકારના સંપર્ક વગર બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો આ જે અસર થઈ ગઈ કે કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટ વગર, કોઈ પણ પ્રકારના સંપર્ક વગર આપણે એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ,
એની આજુબાજુના વિસ્તારમાં ચુંબક ક્ષેત્ર ઉદ્ભવે અને એ ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે કોઈ બીજું ગૂંચળું મૂકીએ તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આ અસરને આપણે બોલીશું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને આ રીતે ઉત્પન્ન થતો જે વિદ્યુત પ્રવાહ હશે, બરાબર, એને આપણે બોલીશું એસી વિદ્યુત પ્રવાહ. જ્યારે આપણે કોઈ ગૂંચળાને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરવીશું, પાછો બોલું છું, જ્યારે આપણે કોઈ વાહક તારને યા તો ગૂંચળાને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે ઘટે છે, વધે છે ઘટે છે. આવા ચુંબકીય ક્ષેત્રમાં આપણે જ્યારે કોઈ ગૂંચળાને મૂકીશું, ઓકે, તો એમાં એસી વિદ્યુત પ્રવાહ જનરેટ થશે, જેને આપણે બોલીશું, જે વોલ્ટેજ ઉત્પન્ન થશે એને આપણે બોલીશું EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને જ્યારે આ પ્રકારના ગૂંચળાને કોઈ વાહક તાર દ્વારા કોઈક અવરોધ સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહને આપણે બોલીશું અલ્ટરનેટિંગ કરંટ, એટલે કે પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ, એસી વિદ્યુત પ્રવાહ. ઓકે, તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ સેમનું ઓવરવ્યુ, કે જે કે ફર્સ્ટ સેમમાં આપણે કયા કયા ચેપ્ટર્સ સ્ટડી કરવાના છે અને એ બધા ચેપ્ટર્સમાં આપણે કઈ કઈ બાબતોને આવરી લેવાની છે એ બધી વાતો આપણે અહીંયા કરી ચૂક્યા છે. ઓકે, ચાલો, તો હવે આપણે આપણો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ડાયરેક્ટલી આપણા ફર્સ્ટ ચેપ્ટર પર ફોકસ કરીએ. અને તમે જોઈ શકો છો ઉપર આપણું પ્રકરણ નંબર 1 છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો આપણું જે ચેપ્ટર જે હેડિંગ છે એ હેડિંગને પહેલા બરાબર સમજી લઈએ કે વિદ્યુત ભાર શું છે અને વિદ્યુત ક્ષેત્ર શું છે. વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે હજુ આપણે ઘણું બધું સમજવું પડશે, પછી આપણે એની વાત કરીશું. પણ આપણું બેઝિક પહેલું કે વિદ્યુત ભાર શું છે. તો આપણે જ્યારે કોઈ દ્રવ્યની વાત કરીએ, આપણે જ્યારે કોઈ પદાર્થની વાત કરીએ, ઓકે, તો એ પદાર્થનો જે દળ છે, કોઈ પણ પદાર્થનું દળ છે એ તે પદાર્થની ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી એટલે કે એનો આંતરિક ગુણધર્મ થઈ ગયો કે કોઈ પદાર્થ હોય તો એ પદાર્થનું દળ હોવાનું છે, બરાબર. તો પદાર્થનું જે દળ છે એ પદાર્થનો આંતરિક એટલે કે શુદ્ધ ગુણધર્મ થઈ ગયો. તેવી રીતે વિદ્યુતભાર પણ આપેલ દ્રવ્યનો એક શુદ્ધ, એક ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી છે, એક શુદ્ધ ગુણધર્મ છે, જેને વધારે પડતો તોડી શકાતો નથી. એના મતલબ કે વિદ્યુતભાર વિશે આપણે વધારે ડીપલી જઈ શકતા નથી, બરાબર. જે રીતે આપણે દળની વાત કરીએ, આપણે 11 સાયન્સમાં શીખેલા જ્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ કે બે પદાર્થો પોતાના દળને કારણે એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો આપણે દળની વાત કરી હતી, તો દળ શું છે કે પદાર્થમાં સમાયેલો જે દ્રવ્યનો જથ્થો છે એને આપણે શું બોલીશું? આપેલ પદાર્થનું દળ. તેવી જ રીતે એનો મતલબ કે દળ એ પદાર્થનો એક એવો ગુણધર્મ થઈ ગયો જેને વધારે પડતો આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી, વધારે પડતું તોડી શકાતું નથી. તેવી જ રીતે પદાર્થનો જે વિદ્યુતભાર છે એ પણ પદાર્થનો એક એવો ગુણધર્મ છે જેને વધારે પડતો આપણે તોડી શકાતો નથી. નાઉ વિદ્યુતભારની સંજ્ઞા. હવે વિદ્યુતભાર એ કોઈ ભૌતિક રાશિ થઈ ગઈ, બરાબર. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એના માટે કોઈ પર્ટિક્યુલર સિમ્બોલનો યુઝ કરીએ છીએ, કોઈ પર્ટિક્યુલર સંજ્ઞાનો યુઝ કરીએ છીએ. તો વિદ્યુતભારને દર્શાવવા માટે વિદ્યુતભારની સંજ્ઞા છે કેપિટલ Q અથવા સ્મોલ q. આપણે વિદ્યુતભારને દર્શાવવા માટે કેપિટલ Q અથવા સ્મોલ q જેવી સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ છીએ. એક મહત્વની વાત, 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન કે વિદ્યુતભારનો SI એકમ શું છે? તો વિદ્યુતભારનો SI એકમ છે કુલમ્બ. એક ગ્રેટ સાયન્ટિસ્ટ કુલમ્બ જેણે સૌપ્રથમ વિદ્યુતભાર વિશે માહિતી આપી
તો એ ભાઈની યાદમાં, એ વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત ભારનો SI એકમ શું છે? કુલમ છે. વિદ્યુત ભાર એ અદિશ ભૌતિક રાશિ છે. આપણે 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 4 માં વાત કરી છે કે ભૌતિક રાશિઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે: અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ. તો આપણે અદિશ ભૌતિક રાશિ કોને કહીશું અને સદિશ ભૌતિક રાશિ કોને કહીશું? તો એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્ય તથા દિશા બંનેની જરૂર હોય, તો એવી ભૌતિક રાશિને આપણે બોલીશું સદિશ ભૌતિક રાશિ. ઓકે. તેવી જ રીતે એવી ભૌતિક રાશિ જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર છે, કોઈ પણ પ્રકારની દિશાની જરૂર નથી, એ પ્રકારની ભૌતિક રાશિને આપણે બોલીશું અદિશ ભૌતિક રાશિ. તો આ જે વિદ્યુત ભાર છે એ અદિશ ભૌતિક રાશિ છે. એનો મતલબ કે વિદ્યુત ભારને ફક્ત મૂલ્ય હોય છે, કોઈ પણ પ્રકારની દિશા હોતી નથી. હવે જોજો, આપણને ખ્યાલ જ છે, પણ આજનો જે આપણો ચેપ્ટર, આપણું જે આજનો જે પીરિયડ છે એમાં આપણે ખૂબ જ બેઝિક વાતો કરવાના છે. તો એ બેઝિક વાતો પહેલા જરા સમજી લઈએ કે વિદ્યુત ભારના બે પ્રકારો હોય છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે: ધન વિદ્યુત ભાર બી હોઈ શકે અને ઋણ વિદ્યુત ભાર બી હોઈ શકે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. વિદ્યુત ભારના બે પ્રકારો છે: ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ અને નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ. ચાલો હવે વાતને સમજો કે આપણે જ્યારે કોઈ બે સમાન વિદ્યુત ભારો, આપણે સમાન વિદ્યુત ભારો એટલે શું? કાં તો બે ધન વિદ્યુત ભારો ક્યાં તો બે ઋણ વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતર r મૂકી દઈએ ત્યારે એ બંને વચ્ચે અપાકર્ષી બળ આવે. એનો મતલબ શું? સપોઝ અહીંયા એક ધન વિદ્યુત ભાર છે, અહીંયા આગળ બીજો એક ધન વિદ્યુત ભાર છે અને બંનેને એકબીજાથી સ્મોલ r જેટલા અંતરે મૂકી દીધા છે. તો આ વાળો વિદ્યુત ભાર આના પર આ વાળો વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લગાડશે આ દિશામાં. તેવી રીતે આ વાળો વિદ્યુત ભાર આ વિદ્યુત ભાર પર આ દિશામાં અપાકર્ષી બળ લગાડશે. એનો મતલબ કે બંને વિદ્યુત ભારો એકબીજા પર અપાકર્ષી બળ લગાડે છે. તેવી જ રીતે આપણે બે અસમાન વિદ્યુત ભારોની વાત કરીએ. એનો મતલબ કે આપણે એક ધન વિદ્યુત ભાર લઈએ, એક ઋણ વિદ્યુત ભાર લઈએ. તો આ જે ઋણ વિદ્યુત ભાર છે એ આ ધન વિદ્યુત ભારને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરે છે. એનો મતલબ કે આકર્ષી બળ લગાડે છે. તેવી જ રીતે આ જે ધન વિદ્યુત ભાર છે એ આ ઋણ વિદ્યુત ભારને પણ ખેંચવાની ટ્રાય કરે છે, એટલે આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. એનો મતલબ કે બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. બે સમાન એટલે ધારો કે બે ધન વિદ્યુત ભારો હોય કે બંને ઋણ વિદ્યુત ભારો હોય, બંને એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે છે. અને બે અસમાન વિદ્યુત ભારો હોય, એક ધન હોય એક ઋણ વિદ્યુત ભારો હોય, તો બંને એકબીજા તરફ જવાની ટ્રાય કરે છે. એનો મતલબ કે બંને એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. વિદ્યુત ભાર અને દળ બંને દ્રવ્યના મૂળભૂત ગુણધર્મો છે. આ વાત જરાક મગજમાં નાખી દેજો. જે રીતે દળ એ પણ એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે, તેવી જ રીતે પદાર્થ પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પર દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. તો વિદ્યુત ભાર અને દળ સમાન જ હશે? તો ના, બંને દ્રવ્યના મૂળભૂત ગુણધર્મો છે, પણ બંને વચ્ચે તફાવત છે, બંને સમાન નથી. તો બંને વચ્ચે શું તફાવત છે? તો સમજો, ધારો કે આપણે કેવી રીતે સ્થાનાંતર થાય એની વાત આપણે પછી કરીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં, પણ હું હમણાં જે કહું છું એને જરાક મગજમાં યાદ રાખજો. ધારો કે વિદ્યુત ભાર કોઈ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થાય. પાછા એકવાર ફરીવાર, ધારો કે એ વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થાય, તો વિદ્યુત ભારની સાથે સાથે વિદ્યુત ભાર તો સ્થાનાંતર થયો જ, તો વિદ્યુત ભારની સાથે સાથે કઈક દળ પણ
એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થયું હશે. પણ જો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દળ સ્થાનાંતર થાય તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર સ્થાનાંતર થયો એવું જરૂરી નથી. ફરી એકવાર બોલીએ, ફરી એકવાર સમજી લેજો, ખાસ મહત્વની વાત છે. જો આપણી પાસે બે પદાર્થો છે, એક પદાર્થ પરથી વિદ્યુતભાર જો બીજા પદાર્થ પર સ્થાનાંતર થાય તો વિદ્યુતભાર સ્થાનાંતર થયો, પણ સાથે સાથે કઈક દળ પણ પહેલા પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામ્યું હશે. પરંતુ જો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દળ સ્થાનાંતર થાય તો વિદ્યુતભારનું સ્થાનાંતર થયું હશે જ એવું જરૂરી નથી. બરાબર? ચાલો, તો વિદ્યુતભાર અને દળ વચ્ચે એક્ચ્યુઅલી તફાવત શું છે? તો વિદ્યુતભારની વાત કરીએ તો આપણે હમણાં જોઈ ગયા કે વિદ્યુતભાર તો બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. એનો મતલબ કે આપણે વિદ્યુતભારને ધન સંજ્ઞા વડે અને ઋણ સંજ્ઞા વડે બી દર્શાવી શકીએ છીએ, પરંતુ આપણે દળને ફક્ત ધન સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ. એનો મતલબ દળ હંમેશા ધન હશે, ઋણ દળ ક્યારેય પોસિબલ નથી. બીજી વાત, વિદ્યુતભારનું મૂલ્ય વેગથી સ્વતંત્ર છે. આપણે હમણાં જોઈ ગયા કે વિદ્યુતભારનો SI એકમ કુલમ છે. ધારો કે આપણે 1 કુલમ જેટલા વિદ્યુતભારની વાત કરીએ, આપણે ધારો કે 1 કુલમ જેટલા વિદ્યુતભારની વાતો કરીએ તો વિદ્યુતભાર, 1 કુલમનો વિદ્યુતભાર જ્યારે સ્થિર અવસ્થામાં હશે તો પણ એનું મૂલ્ય 1 કુલમ જ હશે. જો આપણે એને ખૂબ સ્પીડથી ગતિ કરાવી દઈએ તો પણ એના પરનો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય બદલાવાનું નથી. એ જ્યારે ગતિ કરતો હશે ત્યારે પણ વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ જ હશે. પરંતુ જ્યારે આપણે દળની વાત કરીએ તો આઇન્સ્ટાઈન સાહેબના થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષતાવાદના સિદ્ધાંત અનુસાર પદાર્થનું જે દળ છે એ પદાર્થના વેગ પર આધાર રાખે છે, અને એ સૂત્ર m divided by 1 - v square divided by c square વડે આપી શકાય છે, જ્યાં સ્મોલ m એ આપેલ પદાર્થનું દળ છે અને એ પદાર્થના વેગ અનુસાર બદલાતું રહેશે. એટલે આપણે આ લખ્યું છે પદાર્થનું જે દળ છે એ વેરિયેબલ છે, એટલે કે બદલાતું રહી શકે છે, ચલ છે. m નોટ એટલે પદાર્થનું રેસ્ટ માસ છે. હવે પદાર્થનું રેસ્ટ માસ એટલે શું? જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હશે ત્યારનું જે પદાર્થનું દળ છે એને આપણે બોલીશું પદાર્થનું સ્થિર અવસ્થાનું દળ, એટલે કે પદાર્થનું રેસ્ટ માસ, જેને આપણે m નોટ વડે દર્શાવીએ છીએ. સ્મોલ v તમે અહીંયા જોઈ શકો છો, એ સ્મોલ v ને કહીશું પદાર્થનો વેગ. સમજો, પદાર્થનો વેગ. અને જે તમને c દેખાય છે એ c ને બોલીશું આપણે પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં યા તો હવામાં પ્રકાશનો વેગ, અને શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં પ્રકાશ 3 × 10⁸ મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરતો હશે. હવે તમને એવું થશે કે આપણે તો અવાર સુધી એવો કોઈ અનુભવ કર્યો જ નથી કે પદાર્થનું જે સ્થિર અવસ્થાનું દળ છે અને પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું જે દળ છે એ કંઈક અલગ હશે, એવો તો આપણને અનુભવ થયો જ નથી. તો હવે એવો આપણને અનુભવ શા માટે નથી થયો એની વાત કરીએ. ચલો જો અહીંયા આગળ આઇન્સ્ટાઈન દ્વારા અપાયેલી સૂત્ર આપણે દેખાય છે m m0 divided by square root of 1
1 - v²/c² એમાં આ જે c છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે જે 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલો છે અને આ જે સ્મોલ v દેખાય છે એ પદાર્થનો વેગ છે. તો હવે ધ્યાન રાખજો, પદાર્થનો વેગ ક્યારે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતા વધારે હોઈ શકતો નથી. ઇન શોર્ટ, પદાર્થનો જે વેગ છે એના કરતા શૂન્યાવકાશમાં પ્રકાશનો જે વેગ છે એ ખૂબ વધારે હશે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પદાર્થનો જે વેગ છે એ c કરતા ખૂબ નાનો હશે. તો આ જે પોર્શન તમને દેખાય છે, આ જે ટર્મ દેખાય છે v²/c², એમાં v² ની કમ્પેરમાં c² બહુ મોટું છે, બહુ વધારે મૂલ્યનું છે. તો આપણે જ્યારે v² ને c² વડે ભાગીશું તો આપણને જે મૂલ્ય મળવાનું છે એ ખૂબ નાનું મળશે, 0.00000 સમથિંગ. હવે સમજો, 1 માંથી આપણે આ મૂલ્યને 0.0000 વાળુંને આપણે બાદ કરીએ તો આપણને એપ્રોક્સિમેટલી આશરે 1 જેવું જ મળવાનું છે. 1 માંથી બાદ થશે, ઓબ્વિયસલી 1 માંથી કંઈક બાદ થશે, પણ જે કંઈક બાદ થશે એ 1 ની કમ્પેરમાં બહુ નાનું હશે. તો 1 માઈનસ સમથિંગ વેરી સ્મોલ, તો એ એપ્રોક્સિમેટલી કોના જેટલું હશે? 1 જેટલું થશે. તો 1 નો સ્ક્વેર એનો મતલબ કે 1. તો m m0 divided by 1. In short, m m0. એનો મતલબ કે પદાર્થ એ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતા ખૂબ જ ઓછી સ્પીડથી ગતિ કરતો હોવાને કારણે આપણને પદાર્થ જ્યારે સ્થિર હોય કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એ બંને વચ્ચેનો જે દળ તફાવત મળે છે એને આપણે રિયલ લાઈફમાં અનુભવ કરી શકતા નથી. ઓકે, તો આજે આપણે આપણા ચેપ્ટર નંબર 1 ની ખૂબ જ બેઝિક વાતોને આવરી લીધી છે. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને જ થોડુંક ડીપમાં સમજીશું. ઓકે, તો ત્યાં સુધી થોડોક વિરામ લઈએ. થેન્ક યુ.